નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સમાં ગણિત વિષયમાં જે થિયરી, જે ઉદાહરણો અને જે સ્વાધ્યાયના દાખલાઓ રદ થયેલા છે, જે પરીક્ષામાં આ વર્ષ પૂરતી પૂછાવાના નથી, એનો અભ્યાસ કરવાનો છે. તો આગળ વધીએ પહેલા ચેપ્ટર તરફ. તો પહેલું ચેપ્ટર છે સંબંધ અને વિધેય. ડાયરેક્ટ 23માં ઉદાહરણ તરફ જતા રહીએ, કેમ કે 1 થી 22 સુધી ઉદાહરણ રાખેલા છે. તો 23માં ઉદાહરણ પેલા જે વ્યસ્ત સંપન્ન નામની થિયરી છે, એક પ્રમેય ટાઈપનું છે, એ અહીંયા તમે જોઈ શકો વ્યાખ્યાન 9. તો એ 9મા નંબરની ડેફિનેશન આપણે આ વર્ષે પરીક્ષામાં નહીં પૂછાય. તો 23મું ઉદાહરણ પણ એ ટાઈપનું છે, 24મું ઉદાહરણ પણ એ ટાઈપનું છે, બરાબર. તો એ બંને. ત્યારબાદ 25મું ઉદાહરણ પણ નહીં પૂછાય, 26મું પૂછાવાનું છે, 27 અને 28 ઉદાહરણ નહીં પૂછાય. તો 27 અને 28 ઉદાહરણ કેન્સલ થયા બાદ સ્વાધ્યાય 1.3માં 4 થી લઈને 12 દાખલા સુધી નથી પૂછાવાના. તો 1, 2, 3 પૂછાવાના છે, 4 થી લઈ અને 12 સુધી દાખલા પૂછાવાના નથી. ત્યારબાદ 13મો એક દાખલો જે MCQ ટાઈપનો છે એ પૂછાશે, પણ 14મો MCQ પૂછાશે નહીં. હવે પ્રકરણ સ્વાધ્યાયમાં જોઈએ તો પ્રકરણ સ્વાધ્યાય પહેલા જે 29મું ઉદાહરણ છે, એટલે 27, 28 ઉદાહરણ નથી, 23, 24, 25, 27, 28 ઉદાહરણ નથી. તો આ બધા ઉદાહરણો તો રાખેલા છે, પણ જે પ્રકરણ સ્વાધ્યાય 12 છે, પ્રકરણ સ્વાધ્યાય 1 છે, તો પ્રકરણ સ્વાધ્યાય 1માં 2 દાખલા રદ થયેલા છે. એમાં એક બીજા નંબરનો દાખલો, બરાબર, જે ધારો કે W એ પૂર્ણ સંખ્યાઓનો ગણ છે એ, અને 11મા નંબરનો S બરાબર ગણમાં ABC. આ 2 દાખલાઓ રદ કરેલા છે. પ્રકરણ બીજું પ્રતિવિધેય, બરાબર, ત્રિકોણમિતિય પ્રતિવિધેય. આમાં ખાલી આલેખો જ રદ કરેલા છે, જે સાઇન અને સાઇન ઇન્વર્સના આલેખ છે, કોસ, કોસ ઇન્વર્સ, ટેન, ટેન ઇન્વર્સ, સેક, સેક ઇન્વર્સ, બરાબર, ટેન, ટેન ઇન્વર્સ. આગળ એક કોટ, કોટ ઇન્વર્સ, કોસેક અને કોસેક ઇન્વર્સ. આ 6 ત્રિકોણમિતિ વિધેય છે અને પ્રતિવિધેય છે, એના આલેખો રદ કરેલા છે. બાકી આ ચેપ્ટરમાં કોઈ દાખલાઓ રદ કરેલા નથી. હવે આપણે ત્રીજા ચેપ્ટર તરફ જઈએ. પેજ નંબર 74 ઉપર જે આ પ્રાથમિક પ્રક્રિયાનું પરિવર્તન, હાર શ્રેણિક પરની પ્રાથમિક પ્રક્રિયાનું જે પરિવર્તન કરવાનું છે હાર ઉપર અને સ્તંભ ઉપર, એ મુદ્દો કેન્સલ કરેલો છે, બરાબર. હમણાં આપણે જે થિયરી જોઈ એ થિયરી. હવે દાખલા જે છે, તો ઉદાહરણ 15 નંબરનું જે ઉદાહરણ છે, આપણે આગળ આવી ગયા. ઉદાહરણ જે 15 છે એ રદ કરેલું છે. આ ગુણાકાર વાળું જે છે એ રદ કરેલ છે, કેમ કે 2 શૂન્યતર શ્રેણિક નો ગુણાકાર તરીકે શૂન્ય શ્રેણિક જે ઉપરની થિયરી છે એ રદ કરેલી છે, એટલે એના માટેનું જે 15મું ઉદાહરણ પણ રદ કરેલું છે. ત્યારબાદ ડાયરેક્ટ 23 નંબરના ઉદાહરણ તરફ જતા રહીએ. તો ઉદાહરણ 23, 24 અને 25 આ 3 ઉદાહરણ રદ કરેલા છે. તો આ આગળ જે પ્રાથમિક પ્રક્રિયાનો વ્યસ્ત શ્રેણિક છે એ કેન્સલ કરેલ છે, 3.8.1 થિયરી, એટલે 23મું નંબરનું ઉદાહરણ કેન્સલ કરેલ છે, 24મું નંબરનું ઉદાહરણ પણ કેન્સલ કરેલ છે, અને 25મું નંબરનું જે ઉદાહરણ છે એ કેન્સલ છે. તો 3.4 જે સ્વાધ્યાય છે એના 1 થી લઈને 17 દાખલા જે પ્રાથમિક પ્રક્રિયા વાળી રીતના છે, 1 થી લઈને ટૂંકમાં આખું સ્વાધ્યાય 3.4 છે એ રદ કરેલું છે. તો આમાં 18મા નંબરની થિયરી રદ કરેલું એવું લખેલું નથી, બરાબર, કરી નાખવાની આપણે, બરાબર. પણ એકબીજાનું વ્યસ્ત શ્રેણિક છે એટલે એક થિયરી કરી નાખવાની. એ થિયરી ઉપર જ MCQ છે, બરાબર. ચોથું જે નિસ્સહાયક ચેપ્ટર છે, તો એમાં
4.6 આખું કેન્સલ કરેલ છે, તો 4.6 સુધી જતા રહીએ. 4.1, 2 ને 3 તો રાખેલું છે, 4, 5 સુધી રાખેલ છે. 4.6 જે છે એ રદ કરેલું હોય તો એની આગળની થિયરી રદ કરેલી હોય માટે એ કેન્સલ કરેલ છે. તો 27, 28 અને 29 નંબરના જે ઉદાહરણ છે એ રદ કરેલા છે. તો એની આગળની જે પણ થિયરી છે આ સુસંગત વાળી એ 4.7 નંબરની જે થિયરી છે ત્યાંથી રદ કરેલું છે. બરાબર. તો એના આધારિત જે દાખલા છે, તો 27 નંબરનું ઉદાહરણ બાદ 28 અને 29. બરાબર. 27, 28, 29 પછી ડાયરેક્ટ 33મું રદ છે ઉદાહરણ, પણ વચ્ચે 4.6 આવી જાય તો 4.6 આખું કેન્સલ કરેલ છે. બરાબર. અને પ્રકીર્ણ સ્વાધ્યાયનો જે દાખલા નંબર 16 છે એ કેન્સલ છે. એ પહેલા એક ઉદાહરણ આવી જશે 33મું, તો એ આપણે જોઈ લઈએ. 33મા નંબરનું આ ઉદાહરણ રદ કરેલ છે. પ્રકીર્ણ સ્વાધ્યાય 4 છે એમાં 16મા નંબરનું જે દાખલો છે એ પણ એ સમીકરણ સંહતિ વાળો છે. આગળ થિયરી રદ થયેલ છે એ રદ કરેલું છે. હવે આપણે જોવાનું છે વિકલન. બરાબર. સાતત્ય અને વિકલન નિયતા. તો એ ચેપ્ટર આઈએમપી ચેપ્ટર છે એમાં 5.8 જે રોલ લો અને મધ્યકમાન પ્રમેય છે એ રદ કરેલી છે. એટલે એની થિયરી રદ કરેલી છે, તો એના દાખલા ઉદાહરણના અને સ્વાધ્યાયના રદ કરેલા છે. તો 5.8માં જે પણ દાખલા છે 6 જેટલા. બરાબર. તો એ 6 રદ કરેલા છે. આગળ 27, આગળ જે 42 અને 43 નંબરનું ઉદાહરણ છે, આ બે રોલનો પ્રમેય ને મધ્યકમાન પ્રમેય એ પણ રદ કરેલ છે. તો રોલ પ્રમેય અને લાંગ્રાન્જેનું મધ્યકમાન પ્રમેય જે છે એ આખી થિયરી રદ કરેલ છે. એના બે ઉદાહરણ ઉપર દેખાય છે એ રદ કરેલા છે. અને 5.8 આખું કેન્સલ કરેલું છે. ત્યારબાદ જે વિકલનનો ઉપયોગ છે એ ચેપ્ટર છે, તેમાં ડાયરેક્ટ આસન મૂલ્ય ઉપર જતા રહીએ. વિકલિતના ઉપયોગો એ ચેપ્ટરમાં જે આસન મૂલ્ય છે એ કેન્સલ કરેલ છે. અને સ્વાધ્યાય 6.1 અને 6.4 આખું કેન્સલ છે. બરાબર. તો એની ચર્ચા આપણે કરી લઈએ. રાશિમાં થતા ફેરફારનો દર છે એ પણ કેન્સલ છે. બરાબર. 6.1 પેલા જોઈ લઈએ. આજે 6.2. 6.1 આખો ફેરફાર ઉપર છે. બરાબર. 6.1 તો 6.1 છે એ આખું જેટલા પણ દાખલા છે 18 જેટલા દાખલા છે એ રદ કરેલા છે 6.1માં. અને 6.4 પણ આખું રદ કરેલું છે. તો એની આગળ જે ઉદાહરણ 1 થી 6 છે અને 21 થી 25 ઉદાહરણ રદ કરેલા છે. તો આ 1 થી 6 છઠ્ઠા નંબરનું ઉદાહરણ અહીંયા છે, તો પહેલેથી લઈ અને 6 સુધી ઉદાહરણ બધા જ રદ કરેલા છે. બરાબર. એટલે જ 6.1 આખું એના આધારિત છે, તો એ કેન્સલ છે. ત્યારબાદ 21 થી 25 ઉદાહરણ એટલે એ આસન મૂલ્ય આધારિત જ હશે. જોઈએ આપણે 21 થી 25 નંબરના ઉદાહરણ. 21 નંબરનું આસન મૂલ્ય આધારિત છે. 22 પણ એ જ હશે. 23, 24, 25 એ રદ કરેલ છે. અને 6.4 પણ આસન મૂલ્ય આધારિત છે, એટલે એ આખું રદ કરેલું છે. તો આ બે થિયરી આધારિત ઉદાહરણ અને સ્વાધ્યાય રદ કરેલા છે. પ્રકીર્ણમાં ઉદાહરણ નંબર 42, 43 અને 44 એ પણ આના જેવા જ હશે. બરાબર. 42, 43 અને 44 એ જોઈએ તો આ પ્રકીર્ણ ઉદાહરણમાં 42, 43, 44 એ ફેરફાર આધારિત છે, રાશિમાં થતા ફેરફાર. અને એક 49મું પણ એક આસન મૂલ્ય આધારિત હશે કદાચ. ના, એ પણ ફેરફાર આધારિત જ છે. તો 49મું જે પણ ઉદાહરણ છે એ રદ કરેલું છે. અને પ્રકીર્ણ સ્વાધ્યાયમાં 1, 3 અને 19મો દાખલો રદ કરેલો. પેલો આસન મૂલ્ય રદ છે. ત્રીજો ફેરફાર વાળો છે એ પણ રદ છે. અને 19મો જે છે એ પણ ફેરફાર વાળો એ પણ રદ કરેલો છે. હવે સંકલન ઉપર જઈએ તો 7મું પ્રકરણ સંકલન.
સંકલનની વાત કરીએ તો સંકલનમાં જે સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન છે 7.8, તો 7.8 ની આખી થિયરી રદ કરેલી છે. તેના ઉદાહરણ અને એના સ્વાધ્યાયના દાખલા પણ રદ કરેલા છે. બરાબર. તો 7.8 સુધી જતા રહીએ. ઉદાહરણ 26 અને 27 છે. બરાબર. તો ત્યાં સુધી આપણે જતા રહીએ. હવે આવશે આ સરવાળા અને લક્ષ તરીકે નિયત સંકલન 7.71. તો આ આખી થિયરી કેન્સલ કરેલી છે. તો એના આધારિત જે દાખલા છે 26મો દાખલો અને 27મો દાખલો, આ બંને કેન્સલ છે. અને 7.8 જે આખું છે 6 જેટલા દાખલા એ પણ રદ કરેલા છે. પ્રકીર્ણ સ્વાધ્યાયના દાખલા નંબર 40 રદ કરેલું છે. પ્રકીર્ણ સ્વાધ્યાય સુધી જતા રહે. સંકલનમાં કંઈ બીજું નીકળ્યું નથી. બરાબર. અગત્યનું ચેપ્ટર છે. તો પ્રકીર્ણ સ્વાધ્યાય એમાં 40મો દાખલો એ પણ સરવાળા લક્ષ આધારિત છે, એટલે એ દાખલો કાઢી નાખ્યો છે. બરાબર. તો આ સ્વાધ્યાયમાં આ ચેપ્ટરમાં કંઈ બીજું નીકળેલ નથી. સંકલનનો એક ઉપયોગ એમાં 8.2 આખું કાઢેલું છે. તો 8.2 ની થિયરી પણ કાઢેલી હશે. બરાબર. તો 8.2 8.1 છે. 8.2 માં જે બે વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ છે, તો આ થિયરી રદ કરેલી છે. જે બે વક્ર ભેગા થાય અને જે વચ્ચેનો ભાગ વધે છે એ ભાગનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું હોય છે. તો બે વક્ર ભેગા થાય અને અંદરનો ભાગનું ક્ષેત્રફળ મેળવવું હોય એ થિયરી રદ કરેલી છે. તો એના આધારે 6થું ઉદાહરણ, 7મું ઉદાહરણ, 8, 9 અને 10 ઉદાહરણ, બરાબર, 8મું, 9મું અને 10મું ઉદાહરણ રદ કરેલું છે. ત્યારબાદ 8.2 આખું એના ઉપર છે, તો 8.2 આખું રદ કરેલું છે. પછી 14 અને 15 ડાયરેક્ટ 14મું અને 15મું ઉદાહરણ જોઈએ તો આ પણ એ જ રીતે છે, આવૃત પ્રદેશ વાળું. તો 14 અને 15 ઉદાહરણ રદ કરેલ છે. પેલા 10 સુધી, પછી 11, 12, 13 ભણવાના છે. 14, 15 રદ કરેલ છે. ત્યારબાદ પ્રકીર્ણ સ્વાધ્યાયમાં દાખલા નંબર 2. આ પણ જો આ એક વક્ર અને આ બીજો વક્ર y બરાબર x અને y બરાબર x², બે વક્ર ભેગા થાય એટલે એ દાખલો રદ કરેલો છે. પછી 6 થી લઈ અને 19 સુધી અહીંયા જોઈ શકો છો. 6 થી લઈ અને 14 સુધી અહીંયા સ્ક્રીન ઉપર છે. ત્યારબાદ 15, 16, 17, 18 અને 19 એ બધા જ રદ કરેલા છે. હવે આપણે જોઈએ વિકલ સમીકરણ ચેપ્ટર નંબર 9. તો વિકલ સમીકરણમાં 9.3 આખું રદ કરેલું છે. તો 9.3 ઉપર જઈએ. વિકલ સમીકરણ એ પેલા ચોથું ઉદાહરણ જે છે હવે આવશે. તો આ જે થિયરી છે વ્યાપક ઉકેલ પરથી જે વિકલ સમીકરણ મેળવવાની રીત છે, સુરેખ વિકલ સમીકરણની ઉકેલની રીત છે, એ રદ કરેલું છે. બરાબર. તો એના આધારિત આ ચોથું જે છે ઉદાહરણ, ચોથું, 5મું છેક 8 સુધી, 6, 7, 8, બરાબર, આ રદ કરેલા છે. 9.3 આખું રદ કરેલું છે. ત્યારબાદ આ થિયરી બધી રદ કરેલી છે એટલે 9મું પણ ઉદાહરણ રદ કરેલ છે. છેક 23 સુધી ઉદાહરણ રદ કરેલા છે. આ બધા લાઈનમાં 23 સુધી આવશે. અહીંયા 14 સુધી આવ્યા છે. બરાબર. તો ઉદાહરણ 9 થી લઈ અને 23 સુધી રદ કરેલ છે. 14 સુધી તો રદ કરેલા જ છે. પછી આ જે 9.4 છે એ વચ્ચે સ્વાધ્યાય રાખવાનું છે. બરાબર. ત્યારબાદ 9.4 કેન્સલ નથી. ત્યારબાદ 15મું ઉદાહરણ કેન્સલ છે, 16મું કેન્સલ છે, 17મું કેન્સલ છે, 18 એમ 23 સુધી રદ કરેલા છે. 9.5 પાછું રાખવાનું છે. બરાબર. એમાં કેન્સલ કરેલું એવું આમાં લખેલું નથી, ડાયરેક્ટ 9.6 કેન્સલ છે. બરાબર. તો ઉદાહરણ તો એ થિયરીના નીકળી ગયા છે, સ્વાધ્યાય રાખેલા છે. તો 19મો કેન્સલ છે, 20મું, 21મું, 22મું અને 23મું રદ કરેલું છે. ત્યારબાદ 9.6 આખું કેન્સલ કરેલ છે. 9.3 અને 9.6 આમાં બે સ્વાધ્યાય કેન્સલ કરેલા છે. ત્યારબાદ
24મું રાખવાનું છે, પણ 25મું ઉદાહરણ રદ કરેલું છે, બરાબર. ત્યારબાદ 28મું ઉદાહરણ રદ કરેલ છે. 28મું ઉદાહરણ છે એ રદ કરેલું છે. હવે પ્રકરણ ઉદાહરણ 28 બાદ પ્રકરણ સ્વાધ્યાયનો ત્રીજો દાખલો, આ ત્રીજો દાખલો, આમાં 5મો દાખલો, ત્યારબાદ 12, 13 અને 17. 12, 13 માં જે 12મો અને 13મો દાખલો છે એ બંને, અને 17મો દાખલો પણ રદ કરેલો છે. હવે સદિશનું બીજ ગણિત છે એમાં બહુ કંઈ ખાસ રદ કરેલું નથી. સદિશના બીજ ગણિતમાં આપણે જોઈએ તો 10.5 ઉપર જતા રહીએ. પહેલા 10.5ની વાત કરીએ. 10.2, 10.4, 10.4 બાદ જે થિયરી આવતી હશે એટલે કે ઉદાહરણ 27, 28 અને 29 એમાં ક્યાંક જ હશે, બરાબર. જ્યાં 3 સદિશની સમતુલ્યતા છે એ આખો પોઈન્ટ રદ કરેલો છે. તો 27, 28 અને 29 ઉદાહરણ રદ કરેલા છે. 26મો રાખ્યો છે, 27, 28 અને 29 કેન્સલ છે, 30, 31 પાછા રાખેલા છે, બરાબર. તો 10.5માં પણ દાખલા નંબર 2 થી 7 કેન્સલ. પહેલો દાખલો રાખેલો છે, 2 થી લઈ અને છેક 7 સુધી રદ કરેલા છે. હવે આપણે જોઈએ પ્રકરણ 11 ત્રિપરિમાણીય ભૂમિતિ, બરાબર. તો આ પ્રકરણમાં જે બે રેખા વચ્ચેના ખૂણા છે, બે સમતલ વચ્ચેના ખૂણા છે, અને એક રેખા અને એક સમતલ વચ્ચેનો ખૂણા છે, જે ખૂણા મેળવવાનો કોન્સેપ્ટ છે એ કેન્સલ કરી નાખ્યો છે. અને જે દરેક વખતે પરીક્ષામાં આ દાખલા પૂછાતા હતા ખૂણા મેળવવાના, ક્યાં બે સમતલ હોય, ક્યાં બે રેખા હોય, ક્યાં એક રેખા અને એક સમતલ વચ્ચે જે ખૂણો બને એ ખૂણા મેળવવાના જે 3 રીત કેન્સલ કરી છે. તો 9મું અને 10મું ઉદાહરણ એ આધારિત છે, ખૂણા આધારિત. 9મું અને 10મું રદ કરી દીધું છે. ત્યારબાદ 22, 23 રદ કરેલા છે. તો એ પહેલા કોઈ સ્વાધ્યાય આવે તો આપણે જોઈ લઈએ. સ્વાધ્યાય 11.2, તો સ્વાધ્યાય 11.2 નો 10મો અને 11મો જો ખૂણા મેળવવા આધારિત જ છે તો એ રદ કરેલું છે, બરાબર. ત્યારબાદ આગળ જોઈએ તો 25 નંબરનું ઉદાહરણ 22, 23 રદ કરેલું છે. તો 22, 23 સુધી જતા રહીએ. તો 21મું છે પણ 22મું જો ખૂણો જ છે બે સમતલ વચ્ચેનો, 22 અને 23 બે ઉદાહરણ રદ કરેલા છે. તો એ પ્રમાણે સ્વાધ્યાયની વાત કરીએ તો આ 25મું ઉદાહરણ પણ રદ કરેલું છે. 24મું રાખવાનું છે, 25મું નથી. ત્યારબાદ 11.3ની વાત કરીએ તો 12 અને 13 દાખલા નંબર જોજો, એ પણ ખૂણા આધારિત જ છે, બંનેમાં ખૂણા જ મેળવવાના છે. તો 12 અને 13મો આખો દાખલો રદ કરેલો છે. ત્યારબાદ એક 26મું ઉદાહરણ રહી જાય તો આ 26મું પણ પ્રકીર્ણનું કેન્સલ છે. અને પ્રકીર્ણ સ્વાધ્યાયના દાખલા નંબર 3 અને 5મો. તો 3જો દાખલો જે છે જો ખૂણા મેળવવાનો છે, 5મો દાખલો પણ ખૂણા મેળવવા આધારિત છે. તો આ રદ કરેલો છે. હવે 12મા નંબરના પ્રકરણ ઉપર જઈએ તો 12મા નંબરનું પ્રકરણ છે સુરેખ આયોજન. તો એના વિશે વાત કરીએ તો 4થા નંબરનું ઉદાહરણ એ ચેપ્ટરમાં રદ કરેલું છે. ત્યારબાદ 6થા નંબરનું રદ કરેલું છે, 5મું રાખવાનું છે. તો 6થું હજી આવ્યું નથી તો 12.1 જોઈ લઈએ. 12.1માં 4થો નંબરનો દાખલો છે એ 6થો, 7, 8, 9, 10 અને 11. એટલે 4 થી લઈને 11 સુધી બધું જ રદ છે. સોરી, આમાં 12મું છે તો 4 થી લઈ અને 10 સુધી, 4 થી લઈ અને આ ચેપ્ટરની અંદર 12.1માં 4થો રદ છે, 5મો રાખવાનો છે, 6થો રદ છે, ત્યારબાદ 6થો પછી 9મો રદ છે અને 10મો રદ છે. તો ધ્યાનથી સાંભળી લો, 12.1માં 4, 6, 9 અને 10 રદ કરેલા છે.
ત્યારબાદ આ પોઈન્ટ કેન્સલ છે, બરાબર. સમસ્યાવાળો સુરેખ આયોજનની વિવિધ પ્રકારની સમસ્યાવાળો. તો છઠ્ઠું ઉદાહરણ પણ રદ કરેલું છે, 6 થી લઈ અને છેક 11 સુધી. 6, 7, 8, 9, 10 અને 11. 6, 7, 8 સુધી અહીંયા આવ્યા છે. હજી 9, 10, 11 બાકી છે, એ પણ રદ કરેલા છે. તો 12.2 આખું રદ કરેલું છે. આમાં જેટલા પણ દાખલા છે એ આખું રદ કરેલું છે. ત્યારબાદ 9મું ઉદાહરણ રદ છે, 10મું પણ રદ છે અને 11મું પણ કેન્સલ કરેલું છે. અગત્યનો દાખલો, મોટો દાખલો હતો, અઘરો પડતો હતો, રદ કરેલો છે. પ્રકીર્ણ સ્વાધ્યાય 12. પ્રકીર્ણ સ્વાધ્યાય 12 આખું જ રદ કરેલું છે. આમાં કંઈ પણ આપણે ગણવાનું નથી, બરાબર. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આ ખાલી ગુજરાત બોર્ડ માટે જે પરીક્ષા લેવાની છે એના માટે રદ કરેલું છે. એન્ટ્રન્સ એક્ઝામ જે પણ લેવાની છે ગુજકેટ અને જી બંનેમાં એનો સમાવેશ થશે આ બધા જ પોઈન્ટનો, બરાબર. સંભાવના લાસ્ટ ચેપ્ટર જોઈ લઈએ તો એમાં 13.3, 13.4 અને 13.5 આખું રદ કરેલું છે. તો 13.3, 4 અને 5 ને આગળના જે ઉદાહરણ છે 15 થી લઈ અને 32 સુધી રદ કરેલા છે. તો જોઈએ આગળ. હવે જ આવશે રદ કરેલો ભાગ. જ્યાં બેઝ પ્રમેય છે, બેઝ પ્રમેય રદ કરેલો છે. ત્યારબાદ જ્યાં 15મું ઉદાહરણ છે એ રદ કરેલું છે, બેઝ પ્રમેય રદ છે. 16મું ઉદાહરણ રદ કરેલ છે, 17મું રદ કરેલ છે, 18મું રદ છે, 19મું રદ, 20મો દાખલો રદ કરેલ છે, 21મો રદ છે. ત્યારબાદ 13.3 આખું રદ કરેલું છે, બરાબર. બધું રદ કરેલું છે. છેક 22મું ઉદાહરણ આવી ગયું છે. એટલે 32 સુધી ઉદાહરણ રદ કરેલા જ છે. આમાં લાઈનમાં 23મું રદ, 24મું રદ છે, 25મું રદ, 26મું રદ કરેલ છે, બરાબર. 27મું રદ કરેલું છે. ત્યારબાદ 28મું રદ કરેલ છે, 29 અને 13.4 આખું રદ કરેલું છે. આમાંથી મોસ્ટ ઓફ બધું જ કાઢી નાખ્યું છે. 30મું રદ કરેલું છે ઉદાહરણ, 31મું પણ રદ કરેલું છે અને 32મું ઉદાહરણ પણ રદ કરેલું છે. 13.5 પણ આખું રદ કરેલું છે. હવે જોઈએ પ્રકીર્ણ ઉદાહરણ, એમાં 33મું ઉદાહરણ રદ, 34મું ઉદાહરણ રદ, 35મું ઉદાહરણ રદ, 36મું એક રાખવાનું છે, 37મું ઉદાહરણ રદ કરેલ છે. અને પ્રકીર્ણ સ્વાધ્યાય 13માં દાખલા નંબર 3, 4, 5 અને 6 જોઈ શકો તમે અહીંયા 3, 4, 5 અને 6 રદ કરેલા છે. ત્યારબાદ 7, 8 છે પણ 9 થી લઈ અને 13 સુધી પાછું રદ છે. 7, 8 રાખવાના છે, 9, 10, 11, 12 અને 13 રદ કરેલા છે. પછી 14 રાખવાનું છે અને 15, 16 કેન્સલ કરેલા છે. તો અહીંયા આપણે 12માનું ગણિતમાં જે રદ કરેલા મુદ્દા છે એ અને દાખલાઓનો અભ્યાસ કર્યો. થેન્ક યુ.